તો હવે આપણું જે રીડ 9 છે, વિસ્મય@સર્ચ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા વાત છે કે એકવાર 12મા ધોરણમાં 12 સાયન્સમાં ભણતો વિદ્યાર્થી વિસ્મય જે છે એ આમ કે મૂંઝાયેલો હોય એવી રીતે બેઠો હતો, કંઈક જાણે કંઈક વિચારતો હોય, કંઈક કોઈ બાબતથી પરેશાન હોય, આવા એના મોઢા ઉપર લાગતું હતું. એટલે એના શિક્ષક જે છે એની પાસે ગયા, એને પૂછ્યું, કારણ કે હોશિયાર વિદ્યાર્થી હતો, એટલે એને પૂછ્યું કે વિસ્મય, તું કેમ આમ ચિંતાતુર છો? એટલે વિસ્મયે વાત કરી કે મારે એરોનોટિક એન્જિનિયર બનવું છે. એરોનોટિક એન્જિનિયર કે જે વિમાન વિદ્યા હોય, વિમાનની જે કંઈ માહિતી મેળવવાની એની માટેનું શિક્ષણ. તો મારે એરોનોટિક એન્જિનિયર બનવું છે, પણ મને ખબર નથી કે આ કોર્સ કઈ જગ્યાએ થાય છે, આ કોર્સમાં જોઈન કરવા માટે મારે શું કરવું જોઈએ. આવા બધા પ્રશ્નો મારા મગજમાં છે, હું આ બાબતે વિચારું છું. એટલે એના જે શિક્ષક છે એને કહે છે કંઈ વાંધો નહીં, ચાલ મારી સાથે. એટલે એના શિક્ષક એને કોમ્પ્યુટર લેબમાં લઈ જાય છે, કોમ્પ્યુટર ચાલુ કરે છે અને ઇન્ટરનેટમાં જઈને એને આ જે કંઈ બધી માહિતી એને જોતી હોય એ સમજાવે છે. ત્યારબાદ ઇન્ટરનેટની અંદર ઇન્ટરનેટ જે વેબ બ્રાઉઝર છે, કેવી રીતે બધું સર્ચ થાય છે, કેવી રીતે શું વસ્તુ સર્ચ કરવી, આ દરેક બાબત વિશે એને માહિતી આપવામાં આવે છે. તો એ દરેક માહિતી કેવી રીતે અપાય છે તે આપણે અહીંયા જોવાનું છે. તો ચાલો શરૂઆત કરીએ. પેજ નંબર 31, વિસ્મય@સર્ચ. ઇટ ઇઝ ઓલમોસ્ટ અ વીક નાવ. લગભગ એક અઠવાડિયું વયું ગયું હશે. વિસ્મય, અ બ્રાઇટ, એમ્બિશિયસ એન્ડ હાર્ડ વર્કિંગ સ્ટુડન્ટ ઓફ 12th સાયન્સ. જે વિસ્મય નામનો જે છોકરો હતો એ ખૂબ જ ભણવામાં હોશિયાર હતો, મહત્ત્વાકાંક્ષી હતો. એને ગોલ સેટ હતા જીવનમાં, મારે શું બનવાનું છે. એ ખૂબ જ મહેનત પણ કરતો હતો. આવો એક 12 સાયન્સનો વિદ્યાર્થી હતો. લુક્સ કન્ફ્યુઝડ, એ આજે કંઈક મૂંઝાયેલો હોય એવું લાગતું હતું. હિઝ ક્લાસ ટીચર, એના ક્લાસ ટીચરને એવું લાગતું હતું કે આ હોશિયાર છોકરો છે, બહુ મહેનતુ છોકરો છે, પણ એ મૂંઝાયેલો કેમ છે. વન ડે ડ્યુરિંગ ધ રિસેસ, એટલે એકવાર રિસેસના સમયે ધ ટીચર સેટ ફોર લંચ વિથ વિસ્મય. જે શિક્ષક હતા એ શિક્ષક વિસ્મયની સાથે લંચ માટે બેઠા, એની સાથે બેઠા. એન્ડ આસ્કડ, અને વિસ્મયને પૂછ્યું, યુ આર અ હાર્ડ વર્કિંગ એન્ડ સ્કોરિંગ વેરી વેલ ઇન ઓલ ધ સબ્જેક્ટ્સ. તું મહેનતુ છોકરો છો. યુ આર હાર્ડ વર્કિંગ, તું મહેનતુ છોકરો છો. એન્ડ સ્કોરિંગ વેરી વેલ ઇન ઓલ ધ સબ્જેક્ટ્સ, અને તારે બધા સબ્જેક્ટમાં માર્ક પણ સારા આવ્યા છે. ધેન વાય આર યુ સો મચ વરીડ ઓવર સમથિંગ. વરીડ એટલે કે ચિંતાતુર. તો તું શું કામ ચિંતાતુર દેખાય છે કોઈ બાબતને લઈને? તું હોશિયાર છોકરો છું, મહેનતુ છું, અને તારે માર્ક પણ સારા જ આવ્યા છે, તો તું શું કામ અત્યારે ચિંતાતુર દેખાય છે? તારા મનમાં કોઈ એવો પ્રશ્ન હશે, એનાથી તું ચિંતાતુર છે એવું લાગી રહ્યું હતું. ઇફ યુ હેવ એની પ્રોબ્લેમ, જો તારે કંઈ સમસ્યા હોય, યુ કેન શેર ઇટ વિથ મી, તો તે સમસ્યા તું મારી સાથે શેર કરી શકે છે. તને ક્યાંય તકલીફ હોય તો એ તકલીફ તું મને કહી શકે છે. વિસ્મય ડીડન્ટ સ્પીક ફોર અ વાઇલ. વિસ્મય થોડી વાર માટે કંઈ બોલ્યો નહીં. હી વોઝ સ્ટેરિંગ એટ અ ટ્રી આઉટસાઇડ ધ વિન્ડો. સ્ટેરિંગ એટલે એક ધારું જોવું. તે બહાર, જે બારીની બહાર જે ઝાડ હતું એ ઝાડને એક ધારો જોઈ રહ્યો હતો. ધ ટીચર હેલ્ડ વિસ્મય બાય હિઝ શોલ્ડર. એટલે ટીચરે જે વિસ્મય હતો એ વિસ્મયનો જે શોલ્ડર છે એ શોલ્ડર પકડ્યો. એન્ડ સેડ, અને કીધું, ફીલ ફ્રી. તારા મગજની અંદર જે કંઈ ટેન્શન છે એનાથી તું મુક્ત થઈ જા, એકદમ ફ્રી થઈ જા. કારણ કે શિક્ષકે એને પૂછ્યું તને કંઈ પ્રોબ્લેમ હોય તો તું મને જણાવ. તો પણ વિસ્મય હજી જેમ કોઈ વ્યક્તિ પ્રોબ્લેમમાં હોય, કોઈને કંઈ કહેતો નથી, કોઈ વસ્તુ તરફ ધ્યાન રાખીને બેઠો હોય છે, પણ એનું મગજ ક્યાંક બીજે હાલતું હોય. એવી રીતે વિસ્મય આજે બારીની બહાર જે વૃક્ષ હતું એ વૃક્ષને જોઈ રહ્યો હતો, પણ એના શિક્ષકને કંઈ કીધું નહીં. એટલે એના શિક્ષકે કીધું, પહેલાં તો તું તારા મગજને એકદમ ફ્રી કરી દે, રિલેક્સ કરી દે. એન્ડ ડુ નોટ હેઝિટેટ. હેઝિટેટ એટલે અચકાવવું. અને તારો જે પ્રોબ્લેમ છે, તારો પ્રોબ્લેમ મને કહેતા તું અચકાતો નહીં. એવરી પ્રોબ્લેમ હેઝ અ સોલ્યુશન.
દરેક સમસ્યાનું સમાધાન હોય છે. એવરી પ્રોબ્લેમ હેઝ અ સોલ્યુશન. દરેક સમસ્યાનું સમાધાન હોય છે. આવું વિસ્મયના શિક્ષકે વિસ્મયને કીધું. વિસ્મય ટૂંક અ ડીપ બ્રીથ, એટલે વિસ્મયે ઊંડો શ્વાસ લીધો. એન્ડ સેડ, અને પછી એના શિક્ષકને કહે છે કે એકચ્યુઅલી, ખરેખર, આઈ એમ થિંકિંગ અબાઉટ માય સ્ટડીઝ આફ્ટર 12th. હકીકતમાં તો 12મા ધોરણ પછી મારે શું કરવું જોઈએ, શેનો અભ્યાસ કરવો જોઈએ, એના વિશે હું વિચારી રહ્યો હતો. આઈ ડોન્ટ નો, મને ખબર નથી. મચ અબાઉટ એરોનોટિક્સ, મને એરોનોટિક્સ વિશે બહુ ખબર નથી. બટ આઈ વોન્ટ ટુ નો, પરંતુ મારે જાણવું છે. મોર અબાઉટ ઇટ, એના વિશે વધારે જાણવું છે. એન્ડ વિશ ટુ જોઈન ધ કોર્સ સમવેર, અને જે એરોનોટિક જે જગ્યાએ થતું હોય એ જગ્યાએ મારે જોઈન પણ થવું છે, પણ મને ખબર જ નથી કે એરોનોટિક્સ કેવી રીતે, એના સ્ટેપ કેવા છે, કેવી રીતે ક્યાં કોર્સ થાય છે, કઈ કોલેજમાં થાય છે, એમાં જોડાવા માટે શું કરવું જોઈએ, આ વગેરે જે કંઈ બાબત છે એના વિશે મને કોઈ જ માહિતી નથી, અને એના વિશે હું વિચારી રહ્યો હતો. બટ, પરંતુ, આઈ ડોન્ટ નો એનીથિંગ અબાઉટ અ કોલેજ, મને એ પણ ખબર નથી કે કઈ કોલેજમાં થાય છે. ધેટ ઓફર સર્ચ કોર્સિસ, કે આવા જે કોર્સ છે એ કઈ કોલેજની અંદર થાય છે, આ બાબતનું પણ મને નોલેજ નથી કે કઈ જગ્યાએ થાય છે. આ બાબતની મારી પાસે કોઈ જ માહિતી નથી. હાઉ વિલ વિસ્મય સોલ્વ હિઝ પ્રોબ્લેમ, તો આપણને પ્રશ્ન પૂછ્યો છે કે વિસ્મય જે છે એની આ સમસ્યાનું સમાધાન કેવી રીતે કરશે. ઇન ધીસ ઇઝ ધીસ ધ રીઝન, એટલે એના શિક્ષક પૂછે છે શું આ કારણ છે તારી ચિંતાનું, તું આટલા દિવસથી આમ ચિંતામાં એવું લાગી રહ્યો હતો, તો તારી ચિંતાનું આ જ કારણ છે. એક્સક્લેમ્ડ ધ ટીચર, આવું ટીચરે ઉદ્ગાર કરતાં કીધું, શું આ કારણ છે. થેન્ક્સ ટુ ધ ઇન્ટરનેટ, તો ઇન્ટરનેટનો આભાર માન. ઇટ્સ નોટ એટ ઓલ અ પ્રોબ્લેમ નાવ, હવે આ સમસ્યા નથી. કમ વિથ મી, તું મારી સાથે આવ. વિધિન હાફ એન અવર, અડધી જ કલાકમાં. યુ વિલ બી ફ્રી ફ્રોમ યોર વરીઝ, તું તારી ચિંતાથી દૂર થઈ જઈશ. તારી આ ચિંતા હતી, તો હવે ઇન્ટરનેટનો આભાર માન. ઇન્ટરનેટ ઉપર બધી માહિતી છે, તું અડધી કલાકમાં જ તારી બધી ચિંતાઓથી તું ફ્રી થઈ જઈશ. બાય ધ વે, ડુ યુ હેવ એન એક્સેસ ટુ ધ ઇન્ટરનેટ, તે ક્યારેય ઇન્ટરનેટનો ઉપયોગ કર્યો છે. આઈ એક્સેસ ધ નેટ ફોર ઈમેલ ઓનલી, મેં ઇન્ટરનેટનો ઉપયોગ માત્ર મેલ કરવા માટે જ કર્યો છે, બાકી મેં ઇન્ટરનેટનો ઉપયોગ કર્યો નથી. આવું કોણે કીધું, તો કે વિસ્મયે કીધું. એના શિક્ષકે પૂછ્યું તે ક્યારે ઇન્ટરનેટનો ઉપયોગ કર્યો છે, એટલે વિસ્મય એમને એવું કહે છે કે મેં ઈમેલ મોકલવા માટે જ ઇન્ટરનેટનો ઉપયોગ કર્યો છે, બાકી કર્યો નથી. ધેટ્સ ગુડ, સારું કહેવાય. યુ વિલ બી એબલ ટુ અન્ડરસ્ટેન્ડ ક્વિકલી ધેન, તો તું ઝડપથી સમજી જઈશ ઇન્ટરનેટ વિશે, કારણ કે તે ઈમેલ મોકલેશ એટલે તું ઇન્ટરનેટથી થોડો ઘણો પરિચિત તો હશું જ તે, તો તને ઝડપથી ખબર પડી જશે. આફ્ટર ધ લંચ, અને જમ્યા પછી, ધ ટીચર ટૂક વિસ્મય ટુ ધ કોમ્પ્યુટર લેબ, ટીચર જે છે તે વિસ્મયને કોમ્પ્યુટર લેબમાં લઈ ગયા. લોગડ ઓન ટુ ધ ઇન્ટરનેટની અંદર એ લોગિન થયા. એન્ડ સેડ, અને કહ્યું, હિયર યુ આર, અહીંયા તું છે. રીડ ધીસ, આ તું વાંચી લે. ઇટ ગીવ્સ ઓલ ઇન્ફોર્મેશન, આ તને બધી જ માહિતી આપશે. ઓન વોટ ઇઝ એરોનોટિકલ એન્જિનિયરિંગ, એરોનોટિકલ એન્જિનિયરિંગની તારે જે કંઈ માહિતી જોતી હોય એ બધી માહિતી જો તને આ સ્ક્રીન ઉપર અહીંયા દેખાશે. ઇટ્સ સો ફાસ્ટ, આ તો ખૂબ ઝડપી છે. હાઉ ડીડ યુ ડૂ ઇટ વિધિન નો ટાઈમ સર, સાહેબ તમે આટલી ઝડપી આ કેવી રીતે કર્યું, આવું વિસ્મયે એના શિક્ષકને પૂછ્યું. આ તો ખૂબ જ ઝડપી થઈ ગયું, આ તમે કેવી રીતે કર્યું. કેન આઈ ગેટ ઇન્ફોર્મેશન ઓન એનીથિંગ, શું હું કોઈપણ બાબતની માહિતી આની ઉપર મેળવી શકું. કેન આઈ ઓલ્સો નો અબાઉટ ઇન્સ્ટિટ્યુશન્સ ધેટ ઓફર કોર્સિસ ઇન એરોનોટિકલ એન્જિનિયરિંગ, શું એ માહિતી મેળવી શકું કે કઈ એવી સંસ્થા છે કે જે એરોનોટિકલ એન્જિનિયરિંગના કોર્સ ચલાવે છે, એની વિશે હું માહિતી પ્રાપ્ત કરી શકું. વિસ્મય વોઝ એક્સાઇટેડ, હવે વિસ્મય ખૂબ જ એક્સાઇટેડ, ઉત્તેજિત થઈ ગયો હતો, કારણ કે એને માહિતી મળી ગઈ. એટલે એના શિક્ષકને પૂછે છે કે હું બધી માહિતી એની ઉપર સર્ચ કરી શકું, શું એ પણ જાણી શકું
કે કઈ જગ્યાએ એરોનોટિકલ એન્જિનિયરિંગ થાય છે, કયા ઇન્સ્ટિટ્યૂટમાં થાય છે, આ બધી માહિતી હું મેળવી શકું? યસ માય બોય, તારી વાત સાચી છે. વિથ ધ હેલ્પ ઓફ સર્ચ એન્જિન્સ, તારે માહિતી ગોતવી હોય તો તું સર્ચ એન્જિનનો ઉપયોગ કરી શકે છે. યુ નીડ નોટ ડિપેન્ડ ઓન લાઇબ્રેરીઝ, તારે લાઇબ્રેરી ઉપર આધારિત રહેવાની જરૂર નથી. ઓર એની અધર સોર્સિસ ફોર ગેટિંગ ઇન્ફોર્મેશન, લાઇબ્રેરી હોય કે બીજા જે કંઈ માહિતી મેળવવાના સ્ત્રોત છે તો તારે હવે ઇન્ટરનેટ આવી ગયા પછી આ બધા ઉપર કોઈ ઉપર આધારિત રહેવાની જરૂર નથી. તને ઇન્ટરનેટમાંથી જ આ બધી માહિતી મળી જશે. વોટ ઇઝ ધીસ સર્ચ એન્જિન? આસ્ક્ડ વિસ્મય. એટલે વિસ્મયે પૂછ્યું કે આ સર્ચ એન્જિન એટલે શું? એના શિક્ષકે કીધું તું સર્ચ એન્જિનમાંથી બધી માહિતી પ્રાપ્ત કરી શકીશ. તો વિસ્મયે પૂછ્યું તો કે આ સર્ચ એન્જિન એટલે શું? A web search engine is a tool designed to search for information. વેબ સર્ચ એન્જિન એટલે ઇન્ટરનેટમાંથી તમારે માહિતી શોધવા માટે બનાવવામાં આવેલું એક ટૂલ છે. ઓન ધ વર્લ્ડ વાઇડ વેબ એટલે કે www, આપણે કોઈ પણ સર્ચ કરીએ છીએ એટલે એની પહેલાં આપણે www લગાડતા હોઈએ છીએ. જ્યારે તમે ગૂગલમાં સર્ચ કરો ત્યારે તમે માત્ર નામ જ નાખો છો, એ ગૂગલવાળા ઓટોમેટિક આગળ www. લગાડી દેતા હોય છે. એટલે આપણને ખબર નથી હોતી કે આપણે આ લખતા હોઈએ છીએ. હકીકતમાં www. દરેક તમે જે કંઈ સર્ચ કરો એની આગળ આ જે છે એક્સટેન્શન એમાં અંદર લાગેલું જ હોય છે. તો વર્લ્ડ વાઇડ વેબ, બરાબર, તો એની અંદર તમે કોઈ પણ માહિતી ગોતવી હોય તો તમારે સર્ચ એન્જિન મદદરૂપ થતું હોય છે. ઓલ યુ નીડ ટુ ડુ ઇઝ ટુ ઇન્ટરનેટ અ વર્ડ ઓર ફ્રેઝ. તમે કોઈ પણ શબ્દ એન્ટર કરીને, ફ્રેઝ એટલે કે શબ્દ સમૂહ એન્ટર કરીને તમારે જે કંઈ સર્ચ કરવું હોય તે તમે સર્ચ કરી શકો છો. ઇન ધ સર્ચ એન્જિન, સર્ચ એન્જિનમાં કોઈ શબ્દ એન્ટર કરવો પડે કે કોઈ શબ્દ સમૂહને એન્ટર કરવું પડે અને એન્ટર કર્યા બાદ તમારે જે કંઈ પ્રકારની માહિતી જોતી હોય તમે માહિતી પ્રાપ્ત કરી શકો છો. and it will display the list of websites in which the word or phrase occurs, replied the teacher. એટલે એના શિક્ષકે જવાબ આપ્યો, તમારે સર્ચ એન્જિનમાં કંઈ સર્ચ કરવું હોય એ તમારે કોઈ શબ્દ અથવા શબ્દ સમૂહ એન્ટર કરો એટલે એને રિલેટેડ જેટલી પણ વેબસાઇટ હશે એ બધી વેબસાઇટ જે છે એ તમને તમારી સ્ક્રીન ઉપર દેખાડવામાં આવશે. તમારું જે કોમ્પ્યુટર છે એ કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર તમને દેખાડવામાં આવશે. ઇઝ ઇટ ડિફિકલ્ટ ટુ યુઝ અ સર્ચ એન્જિન? શું સર્ચ એન્જિનનો ઉપયોગ કરવો અઘરો છે? આવું વિસ્મયે પૂછ્યું. સર્ચ એન્જિન છે તો એ સર્ચ એન્જિનનો ઉપયોગ કરવો અઘરો છે? નોટ એટ ઓલ, ના અઘરો નથી. ઓલ યુ નીડ ટુ નો, તારે માત્ર એટલું જ જાણવાની જરૂર છે ઇઝ હાઉ ટુ મેક યોર સર્ચ ઇફેક્ટિવ, કે તમે તમારું જે સર્ચ કરો છો, તમે જે વસ્તુ ગોતો છો એને તમે કેવી રીતે અસરકારક બનાવી શકો એ જ તમારે જાણવાની જરૂર છે. એઝ ધ ઇન્ટરનેટ હેઝ પાઇલ્સ ઓફ ઇન્ફોર્મેશન, પાઇલ્સ એટલે ઢગલા. ઇન્ટરનેટની અંદર કોઈપણ માહિતીના ઘણી બધી માહિતી હોય છે. એમ તમારે જે કંઈ શબ્દ કે કોઈ શબ્દ સમૂહ એ તમે એન્ટર કરશો એટલે એને રિલેટેડ જે શબ્દ છે એ જે શબ્દ સમૂહ છે એને રિલેટેડ તમારે જેટલી પણ માહિતી જોતી હશે એ બધી માહિતી તમને ઇન્ટરનેટમાં જોવા મળશે, કારણ કે ઇન્ટરનેટમાં ઘણી બધી માહિતી સ્ટોર હોય છે. યુ નીડ ટુ લર્ન 3 સિમ્પલ સ્ટેપ્સ ટુ ડુ ઇટ. તમારે સર્ચ એન્જિનનો ઉપયોગ કરવો હોય તો માત્ર 3 સિમ્પલ જે સ્ટેપ છે એ 3 સિમ્પલ સ્ટેપને જ શીખવાની જરૂર છે. લેટ મી શો યુ હાઉ ટુ સર્ચ. તો હું તમને દેખાડું કે કેવી રીતે સર્ચ કરી શકાય. તો સ્ટેપ 1, પહેલું સ્ટેપ છે આઈડેન્ટિફાઈ ધ કીવર્ડ ઓર ફ્રેઝ. તમારે એ જે શબ્દ છે તમારે જે ગોતવું છે એને તમે કેવી રીતે ઓળખી શકો છો, એને આઈડેન્ટિફાઈ કેવી રીતે કરી શકો છો. તો ડિસાઇડ વોટ યુ વોન્ટ ટુ સર્ચ ફોર. પહેલાં નક્કી કરી લ્યો તમારે શેના માટે શું ગોતવું છે. એન્ડ પ્રિપેર અ લિસ્ટ ઓફ કીવર્ડ્સ ઓર ફ્રેસીસ. અને એવા શબ્દ તમારે જે ગોતવું છે એનું આખું લિસ્ટ બનાવી લ્યો. કોઈ શબ્દ કે શબ્દ સમૂહ જેને તમે ગોતવા માગો છો તેનું આખું એક લિસ્ટ બનાવી લ્યો. ધેટ વિલ ડિસ્ક્રાઇબ વોટ યુ વોન્ટ ટુ સર્ચ. કે એ શબ્દ ઉપરથી કે એ શબ્દ સમૂહ ઉપરથી ખબર પડે કે તમારે શેના વિશે માહિતી જોતી છે.
ફોર બિફોર યુ લોગ ઓન ટુ ધ ઇન્ટરનેટ. તમે ઇન્ટરનેટ ચાલુ કરો પહેલાં તમારા મગજમાં હોવું જોઈએ કે આપણે શું સર્ચ કરવાનું છે, શેના વિશે માહિતી લેવી છે, અને એ માહિતી લેવા માટે કયો પરફેક્ટ શબ્દ ગણાય. ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે, યુ વોન્ટ ટુ નો ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ ઓર કોલેજીસ ધેટ ઓફર એરોનોટિકલ એન્જિનિયરિંગ. દાખલા તરીકે તમારે એના વિશે માહિતી જોતી છે કે કઈ એવી કોલેજ છે, કઈ એવી સંસ્થા છે કે જેની અંદર એરોનોટિકલ એન્જિનિયરિંગ થાય છે, આના વિશે તમારે માહિતી જોતી છે. ઇઝન્ટ ઇટ, સાચું ને? સો ફોર ધેટ અવર કી ફ્રેઝ વિલ બી. તો આ આપણો કીવર્ડ થયો. તમારે એ જોતું છે કે કઈ સંસ્થાની અંદર, કયા ઇન્સ્ટિટ્યૂટની અંદર જે આ એરોનોટિકલ એન્જિનિયરિંગ થાય છે. તો આ આપણો એક શબ્દ સમૂહ થયો. તો તમારે શું પ્રેસ કરવું પડશે? તો કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એરોનોટિકલ એન્જિનિયરિંગ. આવી રીતે તમે ઇન્ટરનેટ જે વેબ બ્રાઉઝર છે અથવા જે સર્ચ એન્જિન છે એની અંદર તમે આ સર્ચ કરાવવાનું. તમારે જે એન્ટર શું કરવાનું? ઇન્સ્ટિટ્યૂટ ઓફ એરોનોટિકલ એન્જિનિયરિંગ. ધીસ વિલ ગીવ યુ અ લિસ્ટ. તમે જેવું આ એન્ટર કરશો એટલે તમને એક લિસ્ટ પ્રાપ્ત થશે ઓફ વેબસાઇટ્સનું એક લિસ્ટ પ્રાપ્ત થશે. ધેટ હેવ વર્ડ્સ ઇન્સ્ટિટ્યૂટ એરોનોટિકલ એન્ડ એન્જિનિયરિંગ ઇન ધેમ. એવી વેબસાઇટનું લિસ્ટ પ્રાપ્ત થશે કે જેની અંદર ઇન્સ્ટિટ્યૂટ શબ્દ હોય, એરોનોટિકલ શબ્દ હોય અને એન્જિનિયરિંગ શબ્દ હોય. કારણ કે આ મેઇન શબ્દ છે જે તમે એન્ટર કરેલા છે. તો આ 3 શબ્દના અનુરૂપ જે કંઈ માહિતી હશે એ બધી તમને આપવામાં આવશે. ઇટ વુડ બી અ વેરી બિગ લિસ્ટ. આ એક મોટું લિસ્ટ છે. ઇફ યુ વોન્ટ ટુ લિમિટ યોર સર્ચ, જો તમારે તમારું જે સર્ચ છે એને થોડુંક હજી લિમિટમાં કરવું હોય, માત્ર જે જરૂરી છે એ જ આવવું જોઈએ, તો યુ કેન પુટ યોર ફ્રેઝ ઇન અ ટોલ. તો તમારે લાઇનમાં જે તમારા શબ્દ છે એને ગોઠવવા પડશે. ફોર એક્ઝામ્પલ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ એરોનોટિકલ એન્જિનિયરિંગ. તો આવી રીતે તમે શબ્દ ગોઠવશો તો ઇટ વિલ સર્ચ ફોર ધ વેબસાઇટ્સ. તો તે આના જે કંઈ એરોનોટિકલ ઇન્સ્ટિટ્યૂટ જે જગ્યાએ હશે એની જે કંઈ વેબસાઇટ હશે એ બધી તમને વેબસાઇટ દેખાડશે, એની માટે સર્ચ કરશે. ધેટ હેવ એક્ઝેક્ટલી ધ સેમ ફ્રેઝ ઓર સેન્ટેન્સ ઇન ઇટ. એની અંદર તમારે એક સાચો જે કંઈ શબ્દ સમૂહ છે જે સેન્ટેન્સ એ મૂકવાનું, એટલે જે તમે એન્ટર કર્યું હશે એ મુજબની તમને એક્ઝેક્ટ માહિતી તમને આપશે. સ્ટેપ 2. હવે બીજું સ્ટેપ છે સ્ટાર્ટ સર્ચિંગ. સર્ચ કેવી રીતે કરવું? તમે શબ્દ એન્ટર કરી દો છો એની મુજબની તમને માહિતી મળી જાય છે, તો સર્ચ કેવી રીતે કરવું? વન્સ ધ લિસ્ટ ઇઝ રેડી. એકવાર લિસ્ટ રેડી થઈ જાય, લોગ ઓન ટુ ધ નેટ. તમે મનમાં વિચારી લીધું કે મારે આ વસ્તુમાં છે, મારે માહિતી લેવાની છે, અને માહિતી લેવા માટે મારે આવી રીતે શબ્દ એન્ટર કરવા. આ તમે માઇન્ડમાં તમે આખું લિસ્ટ એવી રીતે પ્રિપેર કરી લીધું. પછી ઇન્ટરનેટ ચાલુ કરો. ગો ટુ એની સર્ચ એન્જિન. કોઈ પણ સર્ચ એન્જિન છે, જેમ કે ઇન્ટરનેટ એક્સપ્લોરર હોય, ગૂગલ હોય, આવા કોઈ સર્ચ એન્જિનમાં જાઓ એન્ડ એન્ટર ધ કીવર્ડ ઓર ફ્રેઝ ઇન ધ સર્ચ બોક્સ. અને સર્ચ બોક્સની અંદર જઈને તમે એની જે કીવર્ડ છે એ લખી નાખો, અહીંયા જેમ લખેલું છે એમ. અને તમે લોકો અત્યારે ઇન્ટરનેટનો યુઝ કરો જ છો એટલે તમને આના વિશે માહિતી હશે જ તે. ક્લિક ઓન સર્ચ બટન એન્ડ યોર સર્ચ વિલ બિગિન. જે ઇન્ટરનેટમાં કોઈ પણ તમે સર્ચ એન્જિન શરૂ કરશો એટલે તમારે જે વર્ડ તમારે જે સર્ચ કરવું છે એન્ટર કરી દો, અને નીચે સર્ચ ઓપ્શન જે બટન આપેલું હશે એ બટન ઉપર ક્લિક કરો એટલે તમારું સર્ચિંગ ચાલુ થઈ જશે. ટિપ્સ ફોર એન્ટરિંગ ધ કીવર્ડ. હવે તમે જે કીવર્ડ જે તમે એન્ટર કરો છો એની માટેની એક સલાહ આપેલી છે થોડીક. તો પેલું, સર્ચ ઇઝ ઓલવેઝ કેસ ઇન્સેન્ટિવ. જે સર્ચ છે એ હંમેશા અસંવેદનશીલ હોય છે. સર્ચ ફોર ઇઝ ધ સેમ એઝ સર્ચિંગ ફોર. સર્ચિંગ ફોર ઇઝ ધ સેમ એઝ સર્ચિંગ ફોર. બ્રેકેટમાં લખેલું છે સોલર સિસ્ટમ. એટલે સૌર ઉર્જા માટે જેમ સર્ચ કરો છો એવી રીતે જ સર્ચ થયું કહેવાય. વિથ સમ એક્સેપ્શન્સ પંચ્યુએશન ઇઝ ઇગ્નોર્ડ. અમુક જે અપવાદરૂપ હોય અથવા તો જે પંચ્યુએશન માર્ક હોય, બરાબર, જે અમુક ખાસ પ્રકારની જે નિશાની હોય છે, યુ કાન્ટ સર્ચ ફોર @ હેઝ, બરાબર, $સાઇન, આવા જે કંઈ પ્રકારની તમને અહીંયા જે નિશાનીઓ આપેલી છે તમારી બુકની અંદર એના વિશે તમે સર્ચ ન કરી શકો. એન્ડ અધર સ્પેશિયલ કેરેક્ટર્સ, બીજા જે કંઈ સ્પેશિયલ કેરેક્ટર છે એના વિશે તમે સર્ચ ન કરી શકો. ઓલવેઝ યુઝ અ ગ્રુપ ઓફ વર્ડ્સ વાઇલ સર્ચિંગ ઇન્સ્ટેડ ઓફ અ સિંગલ વર્ડ. બને ત્યાં સુધી
ઝાઝા શબ્દ એટલે કે શબ્દ સમૂહનો ઉપયોગ કરો. કોઈ એક શબ્દ એન્ટર કરવાના બદલે ઝાઝા શબ્દનો ઉપયોગ કરો સર્ચ કરવા માટે. ધીસ વિલ હેલ્પ યુ ગેટ ફોકસ્ડ રિઝલ્ટ્સ. તો તમને જે જરૂરી રિઝલ્ટ છે ને એ જ આપશે. તમે કોઈ પર્ટિક્યુલર એક જ શબ્દ નાખશો તો તમને એ શબ્દને રિલેટેડ ઘણું બધી ઇન્ફોર્મેશન જે ઇન્ટરનેટ આપી દેશે, પણ તમારે જે ગોતવું છે તો એ જે શબ્દ છે એ શબ્દ સમૂહમાં નાખશો તો તમારે જેટલું માહિતી જોતી છે એક્ઝેક્ટ માહિતી જ તમને આપશે, બીજી વધારાની માહિતી આપશે નહીં. વેન યુ વોન્ટ ટુ યુઝ 2 or more phrases ડ્યુરિંગ ધ સર્ચ. માની લો તમારે એક કરતાં વધારે જે શબ્દો છે એ શબ્દો તમારે સર્ચ કરાવવા છે, બરાબર, ત્યારે શું કરવાનું? જે શબ્દ સમૂહ છે એ શબ્દ સમૂહ તમારે એક કરતાં વધારે સર્ચ કરાવવા છે તો યુઝ ધ પ્લસ સાઇન. તો તમારે પ્લસની સાઇનનો ઉપયોગ કરવાનો. જેમ કે ગ્રામર પ્લસ એક્સરસાઇઝ. તમારે ગ્રામર અને એક્સરસાઇઝ બંને જોતું છે તો ગ્રામર પ્લસ એક્સરસાઇઝ લખશો તો ગ્રામરે આવશે, સાઈડમાં એની એક્સરસાઇઝે આવશે. ઓર પ્રેપોઝિશન પ્લસ એક્સરસાઇઝ. તમારે પ્રેપોઝિશન વિશે માહિતી જોતી છે, એની એક્સરસાઇઝે જોતી છે, તો તમારે પ્રેપોઝિશન પ્લસ એક્સરસાઇઝ લખશો તો એ બંને વસ્તુ તમને ઇન્ટરનેટ દર્શાવશે. ધીસ વિલ સર્ચ ફોર ધ સાઇટ્સ ધેટ હેવ બોથ ગ્રામર, પ્રેપોઝિશન એન્ડ એક્સરસાઇઝ ઇન ધેમ. તો અહીંયા ગ્રામરે આવશે, પ્રેપોઝિશને આવશે, સાથે એની એક્સરસાઇઝ પણ આવશે. આ બંને વસ્તુ તમને ઇન્ટરનેટ દર્શાવશે. 5મું સ્ટેપ છે ઇફ યોર કીવર્ડ ઇઝ અ ફ્રેઝ. જો તમારો જે કીવર્ડ છે એ શબ્દ સમૂહ છે એન્ડ યુ વોન્ટ ટુ સર્ચ ફોર વેબસાઇટ્સ ધેટ હેવ ધ એક્ઝેક્ટ ફ્રેઝ, અને તમે જે શબ્દ સમૂહ ગોતવા માગો છો અને એ જ નામની વેબસાઇટ છે અને એને તમે ગોતવા માગો છો, ધેન એડ કોટેશન માર્ક્સ. તો કોટેશન માર્ક્સ એટલે ડબલ ઇન્વર્ટેડ કોમા છે એ મૂકો, એન અ પ્લસ સાઇન અને પ્લસ સાઇન મૂકો. જેમ કે શરૂઆતમાં કોટેશન જો આપેલું છે એક્ઝામ્પલમાં પ્લસ ઇંગ્લિશ લેંગ્વેજ ટીચિંગ, બરાબર. તો જે તમે શબ્દ સમૂહ છે એ જ શબ્દ સમૂહની તમે વેબસાઇટ ગોતવા માગો છો તો તમારે પહેલાં ઇન્વર્ટેડ કોમા કરવાના, પ્લસની સાઇન કરવાની અને પછી તમારે જે ગોતવું છે એ ગોતેલા જે શબ્દ સમૂહ છે એ એન્ટર કરો અને પછી સર્ચ આપો તો તમારી જે જરૂરી છે એ જ માહિતી તમને ઇન્ટરનેટ આપશે, વધારાની માહિતી આપશે નહીં. સ્ટેપ 3, ત્રીજું સ્ટેપ છે નેરો ડાઉન ધ સર્ચ. સર્ચને નીચેની સાઈડ લઈ જવું. આફ્ટર એન્ટરિંગ ધ કીવર્ડ્સને એન્ટર કર્યા બાદ એન્ડ ગેટિંગ ધ રિઝલ્ટ ફોર ધ સર્ચ, અને જે તમારે જોતું હતું એ જે સર્ચનું રિઝલ્ટ મેળવ્યા બાદ યુ કેન યુઝ ધ સર્ચ વિધિન રિઝલ્ટ્સ ઓપ્શન ટુ નેરો ડાઉન ઓન ધ સાઇટ્સ યુ આર ઇન્ટરેસ્ટેડ ઇન. તમે જે સર્ચ કરવું હતું તમે એકવાર સર્ચ કીવર્ડ નાખીને તમે સર્ચનું ઓપ્શન આપશો એન્ટર, એટલે તમારે જે કંઈ રિલેટેડ સર્ચ હશે એ બધા તમારી સ્ક્રીન ઉપર દેખાશે. અને જેવા એ સ્ક્રીન ઉપર દેખાશે એટલે તરત જ તમારે ઘણી બધી લિસ્ટ આપવામાં આવશે. તમારે નીચે ડાઉન કરો ને તમને જેમાં ઇન્ટરેસ્ટ છે એ લિંક ઉપર તમે ક્લિક આપો. ઇન સ્ક્રોલ ડાઉન ધ પેજ એન્ડ ગો ટુ સર્ચ વિધિન રિઝલ્ટ્સ ઓપ્શન. તમે એક વસ્તુ સર્ચ કરવા આપશો એટલે એને રિલેટેડ ઘણી બધી માહિતી તમને ઇન્ટરનેટ ઉપર જોવા મળશે. તો તમારે જે લિંકમાં જવું એની માટે સ્ક્રોલ ડાઉન કરવું પડશે. સ્ક્રોલ ડાઉન કરશો એટલે એના વિશેની માહિતી તમને આપવામાં આવશે. ફોર એક્ઝામ્પલ યુ મે સ્પેસિફાઈ ધ સિટી ઓફ યોર ચોઇસ બાય એન્ટરિંગ નેમ ઇન ધ સર્ચ વિધિન રિઝલ્ટ બોક્સ. દાખલા તરીકે આપણે જોઈએ તો રિઝલ્ટ બોક્સની અંદર તમે પુણે નાખશો, કોઈ સિટીનું પર્સનલ નામ નાખશો એટલે એ પુણે નાખશો એટલે પુણે વિશેની બધી માહિતી આવી જશે. પછી જે માહિતી તમારે જોતી છે એની માથે તમે ક્લિક કરી દો એટલે એની માહિતી તમને દેખાડવામાં આવશે. ઇટ્સ સો ઇઝી. આ સાવ સહેલું છે. આઈ કેન યુઝ અ સર્ચ એન્જિન ટુ ગેટ એડિશનલ ઇન્ફોર્મેશન ઓન ધ ટોપિક ઓફ માય સિલેબસ ટુ. હું ઇન્ટરનેટ જે છે આ જે સર્ચ એન્જિન છે એનો ઉપયોગ મારા સિલેબસની અંદર મારે બીજા ટૉપિક જોતા હોય એના વિશે વધારે માહિતી જોતી હોય તો હું એની માટે પણ સર્ચ એન્જિનનો ઉપયોગ કરું છું. એક્ઝેક્ટલી લેટ મી ઓલ્સો શો યુ હાઉ ટુ રીડ સર્ચ રિઝલ્ટ્સ. હવે હું તને એ સમજાવું કે જે તમે ઇન્ટરનેટમાં કોઈ શબ્દ નાખો ને તમને ઘણી બધી માહિતી આપવામાં આવે તો એ માહિતી જે છે જે સર્ચ રિઝલ્ટ તમારી સામે આવ્યું એને તમે કેવી રીતે વાંચી શકો. The search engine's goal is to provide you with results that are clear and easy to read. સર્ચ એન્જિનનું મુખ્ય કાર્ય એ હોય છે કે તમે જે સર્ચ કરાવવા માગો છો ને એ સર્ચ થયેલી વસ્તુ એવી રીતે તમારી સામે લાવે કે તમને વાંચવામાં પણ સહેલી પડે અને સમજવામાં પણ કેવી લાગે, સહેલી લાગે. એવી રીતે તમને માહિતી આપે.
જનરલી 4 titles are used to read the search results. 4 ટાઇટલ છે આ સર્ચ રિઝલ્ટને વાંચવા માટેના. પહેલું છે ધ ટાઇટલ, બરાબર, જે તમને આપણે આ પેજ છે એ પેજ આપણે ઇન્ટરનેટમાં જોયું જ હોય છે. એમાં જે સૌથી પહેલાં જે અંડરલાઇન કરેલા ફોન્ટ જેના મોટા હોય નીચે અંડરલાઇન કરેલું હોય છે એ ટાઇટલ હોય છે. ધ ફર્સ્ટ લાઇન ઓફ એની સર્ચ રિઝલ્ટ ઇઝ ધ ટાઇટલ ઓફ ધ વેબ પેજ. એ વેબ પેજનું આખું ટાઇટલ હોય છે. બીજું છે ધ સ્નિપેટ, અ ડિસ્ક્રિપ્શન ઓફ ઓર એન એક્સરપ્ટ ફોર ધ વેબ પેજ. એક્સરપ્ટ એટલે ટૂંકો સાર. જે બીજા નંબરનું જે તમને દેખાડવામાં આવ્યું છે, જો ઉપરની સાઈડ જે છે જે બ્લુ કલરની લાઇન છે એમાં લખેલું છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એરોનોટિકલ એન્જિનિયરિંગ, એને ટાઇટલ કહેવાય. હવે એ વેબસાઇટ આ જે લિંક છે એ લિંક શેની માટે છે એનું જે ડિસ્ક્રિપ્શન છે એની નીચે બ્લેક કલરના ફોન્ટથી લખેલું હોય એને ધ સ્નિપેટ કહેવામાં આવે છે. કે આ લિંક તમે ઉપર ક્લિક કરશો તમને આના વિશે માહિતી મળશે. એ બ્લેક કલરના ફોન્ટથી લખેલું હોય. તમે તમારા મોબાઈલની અંદર કે કોમ્પ્યુટરમાં નેટ ચાલુ કરો ને કંઈક સર્ચ કરશો તો તમને આવું જ પેજ જોવા મળશે. બ્લુ કલરની મોટા ફોન્ટવાળું હોય એને ટાઇટલ કહેવાય. હવે એ ટાઇટલ શેને રિલેટેડ છે એ નીચે તમને જે ધ સ્નિપેટ છે એની અંદર તમને જોવા મળશે. ધ યુઆરએલ, યુનિવર્સલ રિસોર્સ લોકેટર. યુઆરએલનું પૂરું નામ છે યુનિવર્સલ રિસોર્સ લોકેટર. ધ વેબ પેજીસ એડ્રેસ, આ વેબ પેજનું એક એડ્રેસ છે. પછી છે ચોથા નંબર ઉપર કેચડ લિંક, અ લિંક ટુ એન અર્લિયર વર્ઝન ઓફ ધીસ પેજ. આ પેજની આગળનું વર્ઝન છે એ. ક્લિક હિયર ઇફ ધ પેજ યુ વોન્ટેડ ઇઝન્ટ અવેલેબલ. તમે જે સર્ચ કરવા માગો છો એ પેજ અહીંયા હાજર નથી ત્યારે તમારે આ જે કેચડ લિંક છે એની ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. આઈ એમ શ્યોર, મને ખાતરી છે. યુ વિલ લર્ન એઝ યુ સ્ટાર્ટિંગ યુઝિંગ સર્ચ એન્જિન્સ, કે તું જેવું સર્ચ એન્જિનને વાપરવાની શરૂઆત કરીશ એવું તરત તું એને શીખતો જઈશ. એક્સપિરિયન્સ ઇઝ ધ બેસ્ટ ટીચર. જે અનુભવ છે ને એ અનુભવ સૌથી સારામાં સારો શિક્ષક છે. જેટલું અનુભવમાંથી શીખવા મળે એ બીજું ક્યાંયથી ન શીખવા મળે. એટલે અનુભવ જે છે એ સૌથી સારામાં સારો શિક્ષક છે. ધેર આર મેની મોર થિંગ્સ ટુ લર્ન. શીખવાની ઘણી બધી બાબતો હોય છે. બટ ઓવન યોર ઓવન, પણ જે જાતે શીખેલું હોય એ સૌથી વધુ યાદ રહે. આજે હું તમને કોઈ પેરેગ્રાફનું ટ્રાન્સલેશન કરતાં શીખવાડીશ, અહીંયા હું ટ્રાન્સલેશન કરીશ કે કોઈ ગ્રામરનો ટોપિક શીખવાડીશ, એ તમને સમજણમાં આવે. પણ જો એની તમે વધારે પોતે મહેનત કરો, ઘણા વિદ્યાર્થીઓ જે શિક્ષક દિવસ હોય તો એ પોતે મહેનત કરે છે કારણ કે એને ક્લાસમાં ભણાવવાનું હોય છે. એને એ જે ટોપિક મહેનત કરીને આવે સ્ટેજ ઉપર આવીને પોતે ભણાવે, બરાબર, તો એ ટોપિક એને વધારે યાદ રહેતો હોય છે. શું કામ? કારણ કે એને એ ટોપિક શીખવામાં એને પોતે મહેનત કરી છે, બરાબર. કોઈ વ્યક્તિને આપણે તરતા જોઈને આપણે તરવાનું ન શીખી શકીએ. આપણે અનુભવ જાતે કરશું. આપણે જાતે એ જે સ્વિમિંગ પુલ હોય, નદી હોય એની અંદર આપણે જાતે તરવાની ટ્રાય કરશું તો આપણે જાતે શીખી શકશું એમ. એટલે આપણે જે જાતે શીખેલું હોય એ આપણને જાજુ યાદ રહેતું હોય છે. આઈ થિંક ધ બેસ્ટ વે ટુ સ્ટાર્ટ વિથ ઇઝ ટુ સ્ટાર્ટ સર્ચિંગ એડિશનલ ઇન્ફોર્મેશન ઓન યોર ટેક્સ્ટ બુક ટોપિક્સ. તારે જો, મને એવું લાગે છે, હું એવું વિચારું છું કે જો તારે કંઈ સર્ચ કરવું હોય તો તું તારી ટેક્સ્ટ બુકની અંદર જે કંઈ ટૉપિક આપેલા છે એ ટૉપિક વિશે વધારે માહિતી તું ઇન્ટરનેટ ઉપરથી પ્રાપ્ત કરી શકીશ. તો એના વિશે તું માહિતી પ્રાપ્ત કર. સો સ્ટાર્ટ યુઝિંગ સર્ચ એન્જિન્સ એન્ડ કીપ યોર સેલ્ફ અપડેટેડ એન્ડ એબ્રેસ્ટ એટલે કે લગોલગ રાખવું, સન્મુખ રાખવું ઓફ ધ ન્યૂ ઇન્ફોર્મેશન. તો સર્ચ એન્જિનની મદદથી તું નવી નવી માહિતી મેળવ અને તારી જાતને અપડેટ રાખ. કારણ કે જીવનની અંદર અપડેટ રાખવું ખૂબ જ જરૂરી છે. જો તમે જીવનની અંદર પરિવર્તન નહીં લાવો સમય અનુસાર, તમે સમય અનુસાર તમારા લાઈફમાં અપડેટ નહીં લાવો, બરાબર, જો તમે અપડેશન નહીં લાવો તો તમે ફેંકાઈ જશો. એટલે જીવનની અંદર હંમેશા અપડેટ થવું જરૂરી છે. તો તું તારા જીવનને સર્ચ એન્જિનની મદદથી તું નવી નવી માહિતી મેળવીને તું અપડેટ રાખ અને ઇન્ટરનેટ સાથે જોડાયેલો રહે. ડિયર વિસ્મય, પ્રિય વિસ્મય, ઇન્ટરનેટ ઇઝ ફૂલ ઓફ ઇન્ફોર્મેશન. ઇન્ટરનેટ જે છે એ માહિતીથી ભરેલું છે. ઓન ઓલમોસ્ટ ઓલ સબ્જેક્ટ્સ, લગભગ બધા ટોપિક વિશે ભરપૂર માહિતી તને ઇન્ટરનેટ ઉપર જોવા મળશે. વોટ યુ નીડ ટુ હેવ ઇઝ ક્યુરિયોસિટી. બરાબર, તમારે શું ગોતવું છે એના વિશે તમારે જિજ્ઞાસા હોવી જોઈએ. ઓલ ધ બેસ્ટ.
બરાબર, આવું એના શિક્ષકે કહ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, ઇન્ટરનેટ વસ્તુ એવી છે કે જે તમે એનો બને ત્યાં સુધી જો તમે સારામાં સારો ઉપયોગ કરો, માત્ર ગેમ ડાઉનલોડ કરવા માટે કે કોઈ નવા પિક્ચર ડાઉનલોડ કરવા માટે નહીં, પણ સારી માહિતી મેળવવા માટે તમે જો એનો ઉપયોગ કરો તો તમને ખૂબ જ મદદરૂપ થઈ શકે છે. તો અહીંયા આપણું જે રીડ 9 છે તે પૂરું થાય છે.